ટેટ ટાટની જે ઉમેદવારો તૈયારી કરે છે એની માટે એક સારા સમાચાર ગણી શકાય છે, કારણ કે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં અથવા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જે છે ટેટ 1ની જાહેરાત કરવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રોને પીટીસી કરેલું હોય, ડીએલએડ પીટીસી પ્રાઇમરી ટીચિંગ કોર્સ જે લોકોએ કરેલું છે એના માટે એક ગોલ્ડન પીરિયડ ગણી શકાય છે. એ લોકો જો તૈયારી કરવાનું શરૂ કરી દેશે અત્યારથી તો ટેટ 1માં એક ક્યાંક ને ક્યાંક સારા માર્ક્સથી એ પાસ થઈ શકે છે. જે મિત્રોએ તૈયારી કરવાનું શરૂ ન કર્યું હોય એ મિત્રો તૈયારી કરવાનું શરૂ કરી દેજો, જેથી કરીને તમારું વેઇટિંગ લિસ્ટમાં નામ ના ખુલે. વેઇટિંગ લિસ્ટમાં નામ ખુલવાથી કોઈ પણ જાતનો ગેરફાયદો તો નથી, પણ મિત્રો એમાં ક્યાંક ને ક્યાંક એક તો આપણી ભરતી મોડી થાય ને બીજું ક્યાંક પિટિશન પીઆઈ દાખલ થઈ ગઈ પછી કાંઈક નવું થાય. એ કરતાં અત્યારથી તમે જો બધું તૈયારી ઉપર ધ્યાન રાખો તો તમે ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં જગ્યા બનાવી શકો. આના પછી ટેટ 2ની પણ તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. આ ભરતી જેવી જાહેરાત થશે એના 1 મહિના પછી લગભગ એની પણ જાહેરાત થવાની શક્યતાઓ છે. તો જે મિત્રોને તૈયારી કરવાનું શરૂ કરવાનું બાકી હોય તો મિત્રો તૈયારી કરવાનું શરૂ કરી દેજો.